सूरत के सचिन के माई3 प्रसूति गृह में लापरवाही के कारण महिला की मौत। परिवार ने सचिन जीआईडीसी पर लगाया आरोप। परिवार ने गंभीर आरोप लगाया है कि क्षेत्र के स्वराज कॉम्प्लेक्स में चल रहे माई3 प्रसूति गृह अस्पताल में इलाज में लापरवाही के कारण भरवाड़ समुदाय की एक महिला की दुखद मौत हो गई। मृतक महिला सचिन के पालीगांव इलाके में अपने परिवार के साथ रह रही थी। परिवार ने अस्पताल पर उचित इलाज न करने का आरोप लगाया है और जिम्मेदार डॉक्टर के खिलाफ कार्रवाई की मांग की है। घटना की जानकारी मिलने पर स्थानीय पुलिस तुरंत अस्पताल पहुंची और जांच शुरू की। घटना के बाद इलाके में तनाव का माहौल देखा गया। फिलहाल शव को पोस्टमार्टम के लिए भेज दिया गया है और आगे की कार्रवाई के लिए परिवार और अस्पताल के कर्मचारियों के बयान लिए जा रहे हैं। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। હું અહીંયા સચિન એલડી સ્કૂલની પાછળ. કોણ? કેટલા ટાઈમ? ના આવો જ. વર્ષોથી અહીંયા જ છીએ. આપણે એકદમ દાખલ કરવાની બધી વાત છોડો, ડાયરેક્ટ સિવિલમાં રિફર કેમ કર્યો? એના ધબકારા વધવા માંડ્યા હતા. તો તમે બીપી ઓછો હતું વધારે હતું, તમે કઈ ચેક કર્યું હતું? બધું જ ફાઇલ ચેક બતાવો મને. ફાઇલ ત્યાં જ છે, સિવિલમાં જ છે. અહીંયા તમે મોકલ ત્યારે બીપી નું ચેક કર્યું હતું? બધું જ ચેક કર્યું. કન્ટિન્યુઅસ બીપી નું હાઈ હતું. કન્ટિન્યુ બીપી આઈ નતું, એમનું ઓછું ત્યાં થયું. ચેક કર્યું, પ્લેટેટ કાઉન્ટ બી વધારે હતા. ડોક્ટર તમારી વાત કરી, તમે બતાવવાની વાત નહીં કરો, બચાવવાની ખોટી ફાલતુ. મારી વાત સાંભળી. હા, પ્લેટલેટ છે ને એના પ્લેટલેટ એના વધેલા હતા, નો, બીપી હાઈ ઓછા હતું, હતા. એના BP મને high હા નતું. ઓકે ડાઉન હતા, જે પણ હતું તે તમે BP બતાવો. down. હું મારે ખોટી વસ્તુ હા, જો હોય ને ખોટી. જે હતું તો તે હું તમને clearly કહીશ. વાત કરજો, મહેરબાની હું તમને કરીને. 100% સાચું જ કહીશ. હું મારામાં છે ને, એવું- મારી વાત સાંભળો. આ કદાચ અમારા સમાજવાળા કદાચ ગાંડા ને તમારી પાસે નથી આવતા. હું કોઈ દાડો એવું વકીલ કર્યું છું, મને નથી. ખ્યાલ છે. એટલે તમે મારી સાથે કોઈ આડી અવળી વાત નહીં કરતા, મહેરબાની હું તમને કરીને. જે હોય ને એક સાચું દીકરીનો કહેવા જીવ માંગુ છું. તમારી બેદરકારી લીધે જ ગયો, યાદ રાખજો. એવું નથી ભાઈ. એવું નથી, આ તમારી હકીકત વાત છે. સમજો. મને હું સિવિલમાં જઈને આવ્યો એટલે કહું છું. હું તમને સાચી વાત તમારે સમજાવું. તમારે સિવિલ જ રિફર કરવાનું, બીજું કોઈ રિફર નહીં હતું આપણે ત્યાં. સિવિલમાં જે આ સેટલ થાય એવું હતું. મેં કેમ? ભાઈ આપણા સુરતમાં ખાલી સિવિલ જ છે, બીજું કઈ જ નથી. બ્લડ ને એ બધું છે ને આને તરત મળી રહે કોણે એવું કીધું? નહોતું. કોણે કીધું? બીજે જગ્યાએ મળતું જ નથી. ત્યાં તરત મળી રહે. અરે ના ના, એટલે બીજે મળતું જ નથી ત્યાં તરત સિવાય. તરત સિવાય મેં એમને શું તમે આ કીધું? એકદમ તમારી વાહિયાત વાત કરો છો. અહીંયાથી અને ઉધના ઓપરેશન સુધી- કોણે કર્યું? ઓપરેશન અમિત પટેલ છે, શું છે? સર્જન છે? સર્જન છે. ક્યાં છે? એ તો આ હું એટલે consultant તકલીફ શું થઈ એને મને કહો ને, રીઝન. એકદમથી એમનું બીપી લો થયું. હા. બરાબર છે. કોઈ કન્ડિશન દેખાતી નથી. નીચેથી સર્જિકલ જગ્યાએથી બી ક્યાંયથી બ્લીડિંગ આવતું નતું. બરાબર છે. બરાબર. અમે રાત્રે દાખલ કર્યું હતું, ત્યાં સુધી કોઈ એમને, હું તમને આખી ઘટના સમજાવું પછી. હા, બોલો. આખો તમે જેમ કે તેમ સાંભળીએ, બોલો. હા. રાત્રે એ આવ્યું પેશન્ટ, બરાબર છે. અમે એમને દાખલ કર્યું. રાત્રે બરાબર? આવ્યું હા, patient, એ તમે દુખાવા દાખલ સાથે જ કર્યા. હતું. હા. બરાબર છે. દુખાવો એને થતો તો સવાર સુધી અમે કોઈ એલું કર્યું નથી, રાહ જોઈ કે ઓકે. જાતે દુખાવો આવે. હમ. દુખાવો આવતો જ પણ એને બચ્ચાના ધબકારા ઓછા થતા હતા. બરાબર છે. એટલે અમે એમને કીધું તમારે ઓપરેશન કરાવવું પડશે. બરાબર છે. બરાબર છે. એટલે 1 વાગે જેવા ઓપરેશનમાં લીધું. બરાબર. 1 વાગે બપોરે 1 વાગે હા સર્જન આવી ગયા હતા. હા બરાબર. પછી ઓપરેશન પત્યું. હા. પછી એ ટાઈમે એના ઓપરેશન પહેલા બી ધબકારા થોડાક ઉપર જ હતા, 160 જેવા આવતા હતા. બરાબર.